जी कृष्ण बापू भादरका गुजरात आम आदमी पार्टी प्रवक्ता અને મંત્રી આજે ઉમરેઠ અને ઉમરેઠની આસપાસના લોકોને મળીને એમનો આમ આદમી પાર્ટી તરફનો ઝુકાવ જોઈને ખૂબ ખૂબ આનંદ થાય છે। ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ગુજરાત આખું જાણે છે કે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આગામી 2 મહિનામાં 2000 જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પૈકી આજે ઉમરેઠમાં ગુજરાત જોડો જનસભા ઉમરેઠમાં હતી। લોકોના ફેસ વાંચ્યા, લોકોની વેદના સાંભળી, લોકોનો અંતરનો અવાજ ઓળખ્યો અને ગુજરાતમાં બીજેપી જે ભ્રષ્ટાચારના બહોળામાં ડૂબવા જઈ રહી છે અને કોંગ્રેસ જે આંતરિકના દખાઓને કારણે જે પતવા જઈ રહી છે એ આજ સુધી એક ચોક્કસ વર્ગ જ જાણતો હતો, પણ હવે અમને આનંદ છે કે એક એક ગુજરાતી જાણે છે, એક એક દેશવાસી જાણે છે, ઉમરેઠના એક એક ઘર સુધી આ વાત પહોંચેલી છે અને આગામી ચૂંટણીમાં એનો જવાબ તાકાતથી ઉમરેઠવાસીઓ ગુજરાતવાસીઓ આપશે એ ભરોસો છે। અને હા, આજ સુધી બીજેપીએ જે લોકશાહી ઉપર કરવત ફેરવી છે, જે ડુપ્લિકેટની એક આખી હારમાળા ઉભી કરી છે, જે આપખુદશાહીના વલણો અપનાવ્યા છે, એ બધા તરફ લોકોની હવે નજર ગઈ છે, નકારાત્મકતા લોકો જાણી ગયા છે અને હવે સુવર્ણ ગુજરાત માટે લોકશાહીની જતન કરતી આમ આદમી પાર્ટી માટે ગુજરાતી એક એક ગુજરાતી વિચારી રહ્યો છે। પછી એ આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે 27ની ચૂંટણી હોય, એક એક ગુજરાતી વિસાવદર વાળી કરવાનું વિચારી રહ્યો છે। જી।